તો અત્યાર સુધી ઇંગ્લિશમાં તો ઘણા બધા થંબનેલ આપ લોકોએ બનાવ્યા હશે અને આ તમારી યુટ્યુબ ચેનલ પર તમે મૂક્યા હશે, પરંતુ આજે હું તમને શીખવવાનો છું ગુજરાતીમાં થંબનેલ બનાવતા, અને એ પણ 100% એક્યુરેસી સાથે. તો મારી પાસે એક એઆઈ પ્લેટફોર્મ એવું છે, મારી પાસે મતલબ આપણા બધા પાસે એક એઆઈ પ્લેટફોર્મ એવું છે કે જેને એક્સપ્લોર કરશો તમે તો થંબનેલ બનાવવાનું બહુ ઇઝી થઈ જશે તમારા માટે. ચાહે वो ઇંગ્લિશમાં હોય, ચાહે ગુજરાતીમાં હોય, કે ચાહે કોઈ પણ લેંગ્વેજમાં હોય, હિન્દી, કન્નડ, મરાઠી, કોઈ પણ લેંગ્વેજમાં તમારે થંબનેલ બનાવવું છે તો એ બહુ ઇઝી છે. તો આપણે આજે જોઈશું કે ગુજરાતીમાં થંબનેલ્સ કઈ રીતે બનાવી શકાય અને વિથ 100% એક્યુરેસી. કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ્સ તમને ગુજરાતીમાં કોઈ પણ ડિઝાઇન બનાવતા આવે છે, પ્રોબ્લેમ્સ કયો તો લેંગ્વેજમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. મતલબ સાચી જોડણી નથી આવતી, સાચા શબ્દો નથી મળતા અને ડિઝાઇન્સમાં કંઈ ના કંઈ તમને પ્રોબ્લેમ્સ લાગે છે. તો આજે એ જ વસ્તુ જોઈશું કે ગુજરાતીમાં થંબનેલ્સ 5 મિનિટમાં કઈ રીતે બનાવી શકાય. 5 કે 10 મિનિટમાં તમે આ થંબનેલ્સ બહુ સારી રીતે બનાવી શકો છો. તો જઈએ ડાયરેક્ટ ડેસ્કટોપ ઉપર. યહાં પર ડેસ્કટોપ ઉપર હું જાઉં છું અને અહીંથી એક મારી ફેવરિટ એપ્લિકેશન છે જેનું નામ છે ChatGPT. તો એને ઓપન કરું છું. હવે આ મારી ફેવરિટ એપ્લિકેશન કેમ છે થોડી વાત કરી લઉં હું તમારી સાથે કે ChatGPTને હું છેલ્લા 6 મહિનાથી યુઝ કરું છું અને ટેક્સ્ટ મેન્યુપ્યુલેશનમાં મને સૌથી બેસ્ટ લાગે છે. બીજી પણ એપ્લિકેશન્સ મેં યુઝ કરી છે. ગૂગલ જેમિની યુઝ કર્યું છે, એન્થ્રોપિકનું ક્લોડ એઆઈ પણ યુઝ કરેલું છે, નેપકિન એઆઈ મેં વાપરેલું છે. એના સિવાય વાત કરીએ તો ગૂગલ ફ્લો છે, ગ્રોક છે. તો ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ્સ મેં ઓલરેડી એક્સપ્લોર કરેલા છે અને એમાંથી મને મારું પર્સનલ કોઈ ફેવરિટ હોય તો એ છે ChatGPT. કેમ કે ટેક્સ્ટ મેન્યુપ્યુલેશનમાં મને આ સૌથી બેસ્ટ લાગે છે. હવે ટેક્સ્ટ મેન્યુપ્યુલેશનનો મતલબ શું છે કે ટેક્સ્ટ લખવી. કોઈ સોશિયલ મીડિયાનું બેનર છે અને એના માટે મારે ટેક્સ્ટ લખવી છે, કોઈ આર્ટિકલ લખવા માટે મારે ટેક્સ્ટ લખવી છે, કોઈ એસે લખવો છે, મારે કોઈને લેટર ઓફ રેકમેન્ડેશન આપવું છે અને એના માટેની ટેક્સ્ટ મારે ઇંગ્લિશમાં લખવી છે, મારે ઈમેલ લખવો છે કોઈને સારો, તો ટેક્સ્ટ મેન્યુપ્યુલેશન માટે મને બહુ જ સારું ટૂલ લાગે છે આ એઝ કમ્પેર ટુ અધર ટૂલ્સ. હવે અત્યાર સુધી હું ગ્રાફિકલ કંઈ પણ કામ હોય તો હું નેનો બનાનાનો યુઝ કરતો હતો. નેનો બનાના તમને ખબર છે એક એડવાન્સ મોડેલ છે કે જેમાં ઇમેજ જનરેશન અને ગ્રાફિક્સનું કામ કરી શકો તમે. તો અત્યાર સુધી ટેક્સ્ટ મેન્યુપ્યુલેશન માટે મેં ChatGPTનો યુઝ કર્યો છે અને ગ્રાફિક્સ માટે મેં કામ કર્યું છે નેનો બનાનામાં. બટ રિસેન્ટલી ChatGPTએ એક નવો અપડેટ આપ્યો છે કે જેનું નામ છે ઇમેજ 2.0 મોડલ. તો ChatGPTએ 2.0 ઇમેજ મોડલ લોન્ચ કરીને આખી ગેમ ચેન્જ કરી દીધી છે. જ્યાં સુધી અત્યાર સુધી આપણે નેનો બનાનાને ઇમેજ બનાવવા માટે, ગ્રાફિક્સ માટે અને વિડીયો માટે યુઝ કરતા હતા, એ બધી જ વસ્તુ હવે શિફ્ટ થઈ ગઈ છે ChatGPTમાં. તો આજે હું ChatGPTમાં ઇમેજ 2.0 મોડેલ છે એનો યુઝ કરીને ગુજરાતીમાં બહુ સારા થંબનેલ્સ બનાવીને તમને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવીશ. અને એ થંબનેલ તમે તમારા ચેનલ્સ પર મૂકી શકો છો. કારણ કે મને ખબર છે મારા ઘણા બધા મિત્રો, ગુજરાતી મિત્રો એમની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને ચેનલ તો બહુ સારી ચલાવે છે, કોન્ટેન્ટ બહુ સારા હોય છે, પણ થંબનેલનો જે પ્રશ્ન છે એ હજુ સોલ્વ થઈ શકતો નથી. કારણ કે આપણે કોઈ ટેકનિકલ પ્લેટફોર્મને યુઝ કરવું એ થોડું ડિફિકલ્ટ હોય છે. કેનવાનો યુઝ કરી શકો છો તમે, ફોટોશોપનો યુઝ કરી શકો છો, કોરલ ડ્રોનો યુઝ કરી શકો છો, પણ એ બધા જ સોફ્ટવેર કરતાં બહુ સિમ્પલ મેથડ હું તમને અહીંયા સમજાવીશ અને તમને અહીંયા હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ્સ ક્રિએટ કરીને તમને આપીશ યુટ્યુબ થંબનેલ તમારા માટે, જેથી તમારા માટે બહુ ઇઝી થઈ જશે. તો અહીંયા મારે જે પણ થંબનેલ બનાવવાનું છે એનો પહેલાં મને ટોપિક નક્કી કરવો પડે છે. સમજી લો કે મારે થંબનેલ બનાવવું છે કે ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં. આ મારો ટાઇટલ છે. મારા થંબનેલ, મારા વિડીયોનું ટાઇટલ શું છે? ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં. આ ટાઇટલ છે. તો હું કઈ રીતે કરું છું તમને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવું. તો અહીંયા લખું છું ગુજરાતીમાં બેનર બનાવો, પછી ડેશ કરું છું અને લખું છું 10 મિનિટમાં. ઓકે, 10 મિનિટમાં આવું લખ્યું છે. પછી હું એક સ્લેશ કરું છું અને લખું છું કન્વર્ટ ધીસ ઇનટુ ગુજરાતી. તમે કોઈ પણ ટેક્સ્ટ છે એને કોઈ પણ લેંગ્વેજમાં અહીંથી કન્વર્ટ કરી શકો છો. તો તમને હવે સ્ક્રીન ઉપર દેખાય છે શું આવી ગયું? ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં. જે મારો ટોપિક હતો એને મેં ગુજરાતીમાં કન્વર્ટ કરી લીધું. હવે ટોપિક મારી પાસે છે. મારે અહીંયા ગુજરાતીમાં કશું જ લખવાનું નથી. નહીં મારે વોટ્સઅપમાં જઈને ગુજરાતી લખવાનું અને ત્યાંથી કોપી કરીને અહીંયા લખવાનું,
બધું જ કામ હું અહીંથી કરીશ અને બધું જ કામ ફક્ત ને ફક્ત 10 મિનિટમાં કરીશ અને 10 જ મિનિટમાં તમને બહુ જ સારો એક થંબનેલ ક્રિએટ કરીને આપી દઈશ. સેમ મેથડ તમે પણ યુઝ કરજો અને સેમ મેથડ તમે યુઝ કરશો તો તમે પણ વિધિન 5-10 થંબનેલ બનાવ્યા પછી તમે પણ એક્સપર્ટ થઈ જશો અને તમે તમારી ચેનલ માટે ગુજરાતીમાં બહુ જ સારા થંબનેલ બનાવી શકશો. હવે હું અહીંયા એક પ્રોમ્પ્ટ લખું છું થંબનેલ બનાવવા માટે. આઈ વોન્ટ ટુ ક્રિએટ આઈ કેચિંગ YouTube thumbnail for title કરી અને હું અહીંયા ડબલ કોટેશનમાં મારું જે પણ ટોપિક છે એને કોપી કરું છું અહીંયા અને અહીંયા પેસ્ટ કરી દઉં છું. ઓકે, ફરી પાછો હું તમને પહેલી લાઈન સમજાવું છું. આઈ વોન્ટ ટુ ક્રિએટ આઈ કેચિંગ. આઈ કેચિંગ મતલબ બહુ સારું, લોકો એને જોવે તો ગમે, એને આઈ કેચિંગ કહેવાય. તો આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ ફોર ટાઇટલ. કોના માટે? યુટ્યુબ થંબનેલ બનાવવો છે, સારો બનાવવો છે, આઈ કેચિંગ બનાવવો છે, એવું આપણે ChatGPTને કહ્યું અને ટાઇટલ આપ્યું એનું કે એ યુટ્યુબ થંબનેલનું ટાઇટલ શું છે. તો ટાઇટલ લખ્યું ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં. હવે બીજું શું લખું છું? હવે હું મારા દરેક થંબનેલમાં હું મારો પોતાનો ફોટો એડ કરું છું. ફોટોગ્રાફ્સ એટલા માટે એડ કરું છું કે એક હું એવું માનું છું કે પર્સનલ બ્રાન્ડિંગ થાય છે એનાથી. લોકો તમારો ફોટોગ્રાફ્સ જોવે તો અમને ખબર પડે કે ભાઈ આ જે પણ વ્યક્તિ છે, જે પણ યુટ્યુબર છે એ સારું સમજાવે છે. તો ફરી તમારો ફોટો જોઈને એ પાછા આવશે તમારા વિડીયો ઉપર. તો દરેક એવું જરૂરી નથી કે દરેક ચેનલ માટે આ ઉપયોગી થઈ શકે, પણ જેમને પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવી છે એ લોકો પોતાના થંબનેલમાં પોતાનો ફોટો મૂકી શકે છે. તો મારે એક ફોટો મૂકવો છે તો અહીંયા શું કરીશ, હું એક ફોટો અપલોડ કરીશ. અત્યાર સુધી મેં જેટલા પણ બનાવ્યા છે એમાં મેં એક જ ફોટો યુઝ કર્યો છે. જેટલા પણ થંબનેલ અત્યાર સુધી મારી પાસે છે એમાં મેં બસ આ ફક્ત એક જ ફોટો મારી પાસે છે. એકલો તો ફોટો છે એમ કહું તો ચાલે, પણ તમે મારા ફોટો જ્યારે તમે મારા થંબનેલ જોશો ને ત્યારે તમને ખબર પડશે કે એમાં કેટલી વેરાયટી છે. આ દેખો, હું તમને થોડા થંબનેલ પણ બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો આ બધા થંબનેલ છે અને ઘણા બધા વેરાયટી છે. પણ એકચ્યુઅલમાં કેવું છે કે આ મારી પાસે એક જ ફોટો છે અને એક જ ફોટાથી હું આ બધા થંબનેલ ક્રિએટ કરું છું. તમને પણ અહીંયા બતાવીશ કઈ રીતે. તો મેં અહીંયા મારો ફોટો અપલોડ કરી દીધો છે જે મારી પાસે એક જ છે અને અહીંયા હું લખું છું એડ, ડાયરેક્ટ એડ લખવાનું છે. એડ ધીસ માય અપલોડેડ ફોટો ઇન બેનર એન્ડ ચેન્જ ધ ટી-શર્ટ કલર એન્ડ પોઝ. શું લખ્યું મેં બીજા વાક્યમાં શું લખ્યું? એડ ધીસ અપલોડેડ માય ફોટો ઇન બેનર એન્ડ ચેન્જ ધ ટી-શર્ટ કલર એન્ડ પોઝ. આ ફોટો મારા બેનરમાં એડ કરવાનો છે, એની ટી-શર્ટનો કલર ચેન્જ કરી દેજો, કારણ કે એક જ ફોટો છે. દરેક થંબનેલમાં હું એક જ કલરની ટી-શર્ટ મૂકું તો કેવું લાગે? તો મેં ટી-શર્ટનો કલર અહીંયા ચેન્જ કરવાનું કહ્યું છે અને પોઝ પણ ચેન્જ કરવાનો છે. મારો આ જે પોઝ છે એ પોઝ પણ તમને રિલેવન્ટ ચેન્જ કરી શકો છો, તો ચેન્જ કરવાનું લખ્યું છે. બીજું શું લખ્યું છે કે ટેક ક્લાસરૂમ મારી ચેનલનું નામ છે, તો એનો જે લોગો છે એની જે ટેક્સ્ટ છે મારે અહીંયા ટી-શર્ટ ઉપર જોઈએ છે, તો એ પણ લખું છું. એડ ટેક ક્લાસરૂમ ટેક્સ્ટ ઓન ટી-શર્ટ ઇન સ્મોલ સાઇઝ. કે ટેક ક્લાસરૂમ જે મારી ચેનલનું નામ છે એ ટેક્સ્ટ મારે અહીંયા ટી-શર્ટ ઉપર જોઈએ છે નાની સ્મોલ સાઇઝમાં, તો એ મેં લખી દીધું છે. કેટલી વસ્તુ થઈ ગઈ? ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં ટાઇટલ આવી ગયું, મારો ફોટો આવશે, ત્યાં ટેક્સ્ટ ક્લાસરૂમ અહીંયા લખેલું આવશે, આટલું થઈ ગયું. પણ હજુ મારે બેનરમાં કંઈક વસ્તુ જોઈએ છે, એક લેપટોપ જોઈએ છે અને એક વ્હાઇટ ટેબલ જોઈએ છે, એટલે એ પણ એડ કરાવી દઉં. એડ વ્હાઇટ ટેબલ એન્ડ લેપટોપ. એક વ્હાઇટ ટેબલ એડ કરાવવાનું છે અને એના ઉપર એક લેપટોપ હોવું જોઈએ, એન્ડ લેપટોપ. અને લેપટોપની અંદર જે ઇમેજ છે એ મારે બેનર રિલેટેડ જોઈએ. એન્ડ અહીંયા ફૂલ સ્ટોપ કરું છું અને પછી લખું છું એન્ડ આઈ વોન્ટ ટુ શો બેનર, ગુજરાતી બેનર લખી દઉં છું, ગુજરાતી બેનર ઇન લેપટોપ. હવે સમજ્યા કે પ્રોમ્પ્ટ શું છે? એક વ્હાઇટ ટેબલ હોવું જોઈએ, વ્હાઇટ ટેબલ ઉપર એક લેપટોપ હશે, લેપટોપની અંદર પણ ગુજરાતી બેનર ક્રિએટ કરેલું બતાવવું છે. કંઈ પણ બતાવી શકે, કદાચ એમાં કંઈક એરર આવે છે તો આપણે જોઈશું પછી. અને મારો ફોટોગ્રાફ્સ હશે અને તમારું જે આપણું ટાઇટલ છે ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં, એ ટાઇટલ પણ ત્યાં દેખાશે. હવે હું એને એક્ઝિક્યુટ કરી દઉં. હજુ પણ તમે કંઈક વસ્તુ લખી શકો છો, જેવી કે હાઇલાઇટ
હાઇલાઇટ ધ ટેક્સ્ટ મીન્સ ટેક્સ્ટ ટોપિક, જે ટેક્સ્ટનો ટોપિક છે આપણો એને થોડો હાઇલાઇટ કરો. બસ, બહુ વધારે લખવાની જરૂર નથી. અને હું અહીંયા એક્ઝિક્યુટ કરી દઉં છું. જોઈએ છે અહીંયા તમે તમારા બેનરની જે સાઇઝ છે, યુટ્યુબની જે થંબનેલની સાઇઝ છે 16:9 એ પણ લખી શકો છો. પણ મેં અહીંયા યુટ્યુબ થંબનેલ લખ્યું છે એટલે મોસ્ટ પ્રોબેબલી સમજી લેશે. અગર સમજી લો કે તમને અહીંયા એ સાઇઝમાં બેનર નથી મળતું તો તમારે એક લાઇન એડ કરી દેવાની કે આઈ નીડ ધીસ બેનર ઇન 16:9 પિક્સલ યુટ્યુબ થંબનેલ સાઇઝ. બસ આટલું તમારે લખવાનું છે તો તમને એક ગુજરાતીમાં બેનર મળી જશે. આમાં મેં એ પણ નથી લખ્યું કે આખું જે બેનર છે મારે ગુજરાતીમાં જોઈએ છે, એ પણ નથી લખ્યું. પણ એ આઈ થિંક સમજી જશે. અને જો નહીં સમજે તો હું એને કઈ રીતે સમજાવું છું એ પણ તમે જોજો. કારણ કે પછી એવું નથી કે તમને 100% આમાં સાચું રિઝલ્ટ મળશે. મારા ખ્યાલથી તો 95% રિઝલ્ટ સાચા જ મળે છે. અને મેં જેટલા પણ પ્રેક્ટિસ કરી છે એમાં 95% મને રિઝલ્ટ મળ્યા છે. પણ આપણે જોઈએ કે આમાં તમને કેટલા પર્સન્ટેજ રિઝલ્ટ મળે છે. અને જો કદાચ એમાં કોઈ એરર આવે છે તો આપણે જોઈશું. જો બેનર તો સારું બન્યું છે પણ સાઇઝનો ઇશ્યુ છે. સાઇઝ જે તમે જોશો તો આ યુટ્યુબ થંબનેલ સાઇઝ નથી. ઓકે, એક વસ્તુ કેમ કે આપણે અહીંયા સાઇઝ મેન્શન નહોતી કરી, આપણે ભૂલી ગયા હતા. તો એ વસ્તુ હું કરી દઈશ. બીજું શું છે, હું એને ડાઉનલોડ કરી અને થોડું વધારે ઝૂમમાં જોઈએ આપણે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એમાં એક્ઝેક્ટ શું પ્રોબ્લેમ છે. તો ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં, ઓકે છે. એક લેપટોપ બતાવ્યું છે અને લેપટોપની અંદર પણ બેનર છે અને એ ગુજરાતીમાં નથી તો ચાલશે, વાંધો નહીં, બેનર જ બનાવ્યું છે ને. નીચે જો ટેબલ કેટલું મસ્ત વ્હાઇટ લીધું છે અને અહીંયા એક ડાયરી છે, અહીંયા એક કપ છે, અહીંયા કંઈક બુક્સ મૂકી છે અને અહીંયા બેનરના રિલેટેડ તમારે વસ્તુ મૂકી છે ને. તમારું ભવિષ્ય તમારા હાથમાં, કરિયર ગાઈડન્સ, સ્કિલ ડેવલપમેન્ટ, રાઇટ ડાયરેક્શન, બ્રાઇટ ફ્યુચર, એવું એને એડ કર્યું છે. તમારે એને રિમૂવ કરવું હોય તો પણ કરી શકો. હવે આમાં આપણને અમુક વસ્તુ એવી લાગે છે તો આપણે એને ચેન્જ કરી દઈએ. ડાયરેક્ટ તમારે ખાલી સાઇઝ તમને સમજી લો કે આ બેનર 100% સાચું મળે છે પણ એની સાઇઝ નથી મળી તો અહીંયા આસ્પેક્ટ રેશિયોમાં જઈને તમારે ખાલી શું સિલેક્ટ કરવાનું છે, 16:9 વાઇડ સ્ક્રીન. જેવું સિલેક્ટ કરશો અહીંયા તમારું જે સાઇઝ છે એ ચેન્જ થઈ જશે. તો અહીંયા મેં આ જે સાઇઝ છે એ યુટ્યુબ થંબનેલ સાઇઝ નથી, એટલા માટે નથી કે અહીંયા મેં લખ્યું નહોતું, આપણે ભૂલી ગયા હતા. હવે અહીંયા આસ્પેક્ટ રેશિયો મેં સિલેક્ટ કરી લીધો છે એટલે મને અહીંયા 2 બેનર બનાવીને આપશે, 2 રિસ્પોન્સ આપે છે અને 2માંથી તમને જે ગમે એ તમે રાખી શકો છો. હજુ પણ આપણે એમાં કંઈક ચેન્જ કરવાનો છે, એ પણ ચેન્જ તમને હું અહીંયા બતાવું છું. તો પહેલાં એનો જે ફીડબેક છે એ જોઈ લઈએ કે એ કેવો રિસ્પોન્સ આપે છે. આપણે ખાલી એને શું કહ્યું હતું 16:9માં જોઈએ છે તો એ 16:9માં તો આપે જ છે પણ એ આપણને 2 રિસ્પોન્સ આપશે, 2 અલગ અલગ સારા બેનર બનાવશે અને એમાંથી તમને કયું ગમે છે એ પૂછશે. ત્યાં સુધી આપણે આ બેનર જોઈ લઈએ. આ બેનરમાં મને બીજું કોઈ તો ઇશ્યુ લાગતો નથી, જસ્ટ ઇશ્યુ લાગે છે તો આ થોડું જે ટેક્સ્ટ છે એ પણ તમે નીકાળી શકો છો. ઓકે, આ જે બેનર જે દેખાય છે લેપટોપની અંદર એને તમે ગુજરાતીમાં કરી શકો છો. બીજું કોઈ ડાયરેક્શન, જે ઇમેજનું ડાયરેક્શન છે એ પણ થોડું તમે રોંગ જોઈ શકાય કે રોંગ લાગે છે, એનું ડાયરેક્શન આ બાજુ હોવું જોઈએ. તો આપણે એ ડાયરેક્શન ચેન્જ કરી દઈએ. કેમ કે આપણે લખ્યું હતું કે ડાયરેક્શન ચેન્જ કરવાનું, એકચ્યુઅલી એ ડાયરેક્શન ઓકે હતું. તમે મારી ઇમેજ જોશો તો તમે જોશો કે ડાયરેક્શન ઓકે હતું પણ આપણે અહીંયા ડાયરેક્શન ચેન્જ કરવાનું લખ્યું હતું એટલા માટે. એ બધું જ થઈ જશે. જુઓ, હજુ આપણે લખ્યું પણ નથી અને એને ચેન્જ કરીને આપ્યું છે. પહેલો રિસ્પોન્સ એને આપી દીધો છે આપણને અને તમે એ રિસ્પોન્સ આપણે જોઈ લઈએ. પહેલો રિસ્પોન્સ અને અહીંયા બીજો રિસ્પોન્સ થશે. બંને રિસ્પોન્સ આપણી પાસે છે. હવે બંને રિસ્પોન્સ છે ને તમને પૂછે છે કે બંનેમાંથી તમે કયું પ્રિફર કરો છો. તો આપણે જોઈએ બંનેમાંથી સારું કયું લાગે છે. તો પહેલાં આ બેનરને જોઈ લઈએ, પછી આ બેનરને જોઈશું. ચલો આ બેનરને આપણે ઓપન કરીએ, અહીંયા ડાઉનલોડ કરી લઈએ. ચલો ડાયરેક્ટ ડાઉનલોડ કરીએ અને ડાઉનલોડ કરીને જ જોઈએ તો થોડું મોટું લાગશે. ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં, શુભારંભ, મહા ઓફર, વિશેષ ડિસ્કાઉન્ટ, 50% ઓફર મર્યાદિત સમય માટે. તો આ બધું ગુજરાતી પરફેક્ટ છે. અહીંયા મિનિટમાં થોડો ઇશ્યુ થયો છે, એ સુધારીને તમને બતાવું. બાકી જો ઇમેજ અહીંયા નીચે લેપટોપ પ્રોપર છે, ટેબલ પ્રોપર છે અને આ વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો, નીકાળવી હોય તો તમે નીકાળી શકો. મને ખાલી મિનિટમાં ઇશ્યુ લાગે છે તો મિનિટને હું કઈ રીતે સુધારું છું હવે એ તમને બતાવું. આ ડિલીટ કરી દીધું. અહીંયા હું ચેટ જીપીટી બાજુમાં ઓપન કરી લઉં છું, બાજુમાં. કેમ કે મારે મિનિટને ગુજરાતીમાં ફેરવવું છે. મિનિટમાં બસ મિનિટમાં પછી ડેશ કરું છું ને લખું છું કન્વર્ટ
ઇન્ટુ ગુજરાતી, કે આ વસ્તુ જે મિનિટમાં મેં લખ્યું છે ને એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપો. તો એને મને આપી દીધું મિનિટમાં. એને કોપી કરું છું, આપણા પ્રોમ્પ્ટ ઉપર જતો રહું છું. આને આપણે ડાઉનલોડ કરેલું જ છે, એને અહીંયા હું પાછું અપલોડ કરાવી દઉં છું એને રેફરન્સમાં. નીડ સેમ ઇમેજ એન્ડ રિપ્લેસ જસ્ટ મિનિટમાં. આ જે મિનિટમાં હતું એ ખોટું છે એટલે એને ખાલી રિપ્લેસ કરો. મારે બાકી બધું સેમ જ જોઈએ છે અને હું એને એક્ઝિક્યુટ કરી દઉં છું. હવે જોઈએ એને જે અહીંયા મિનિટમાં થોડું ખોટું લખ્યું છે તો એ સુધારીને આપે છે કે નથી આપતું. બાકી બધું ઓકે છે, બાકી બધામાં કંઈ ચેન્જ કરવાની મને જરૂર લાગતી નથી. તમને એવું કદાચ 5% 2%માં કંઈક ખોટું શબ્દ આવી જાય છે તમારા ઇમેજમાં, તો આ રીતે તમે રિપ્લેસ કરાવી શકો કે નીડ સેમ ઇમેજ એન્ડ રિપ્લેસ ધ જસ્ટ મિનિટમાં. તો જે મિનિટમાં લખ્યું છે એ મિનિટમાં પ્રોપર આ રીતે લખેલું હોવું જોઈએ. તો જોઈએ કેવી રીતે તમને રિઝલ્ટ આપે છે. તો અહીંયા ChatGPT બહુ સારા ક્રિએટિવ બનાવે છે. જેટલો સારો પ્રોમ્પ્ટ લખશો એટલો તમને થંબનેલ સારો આપશે. અહીંયા ફિનિશિંગ થઈ ગયું છે, ફાઇનલ ટચ આપી અને તમને એડિંગ ધ ફાઇનલ ટચ અને ફાઇનલી તમને અહીંયા બેનર મળી જશે ગુજરાતીમાં. અને આઈ હોપ કે મિનિટવાળું જે પ્રોબ્લેમ છે આપણો એ સોલ્વ થઈ ગયો હશે. તો ગુજરાતીમાં બહુ જ સારા બેનર બનાવી શકશો તમે મારી રીતે જો પ્રેક્ટિસ કરશો તો. મારા કરતાં પણ સારા બેનર થોડા જ ટાઈમમાં બનાવતા થઈ જશો. અહીંયા જોઈએ હવે મિનિટમાં હજુ પણ સોલ્વ નથી થયું. ગુજરાતીમાં બેનર બનાવો. ઓકે, અહીંયા છે. હવે હું એક છેલ્લો પ્રોમ્પ્ટ લખું છું, એનાથી થઈ જ જશે. મિનિટમાં અહીંયાથી કોપી કરું છું ને અહીંયા લખું છું આઈ ઇન બેનર સમ ઇશ્યુ સો I want to replace this word. Here I enter the right word in Gujarati. કે શું છે તો બેનરમાં એક મિસ્ટેક છે અને એ મિસ્ટેક આ વર્ડમાં થઈ છે અને આ વર્ડ મારે રિપ્લેસ કરવો છે. તો હું ફરી એક્ઝિક્યુટ કરું છું. કારણ કે એક મશીન છે, તમારી સામે એક મશીન છે અને એ પણ AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીન લર્નિંગ અલ્ગોરિથમથી બનેલું છે અને એને કોઈ સ્પેશિયલી ગુજરાતી લેંગ્વેજમાં નથી બનાવ્યું. તો તમારી લેંગ્વેજ સમજવામાં થોડો પ્રોબ્લેમ થશે તો પણ તમે એને પ્રોપર પ્રોમ્પ્ટથી એને સુધારી શકો છો. પહેલી વાર જ એવું થયું છે કે આટલી વખત મારે પ્રોમ્પ્ટને સુધારવો પડ્યો છે. બાકી તમને મોસ્ટ પ્રોબેબલી એક જ પ્રોમ્પ્ટમાં તમને આન્સર મળી જશે જો પ્રોપર પ્રોમ્પ્ટ લખ્યો હશે તો. કાં તો તમને સેકન્ડ પ્રોમ્પ્ટમાં આન્સર મળી જશે. કદાચ એકાદ વર્ડ્સ કદાચ ખોટો આવી જાય છે તો એને તમે ચેન્જ કરી શકો છો અને ફાસ્ટ કામ થાય છે. આ બધી જ કામ જે છે 5-10 મિનિટ સુધી તમે જોશો તો વિડીયો હજુ 10-18 મિનિટનો થયો છે. એમાં મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું, એમાં તમને મેં AIનું સમજાવ્યું, એમાં 2.0 ઇમેજ મોડલ સમજાવ્યું અને પ્રોમ્પ્ટ માટે આપણે ફક્ત 10 મિનિટ જ ફાળવી છે. અને એમાં પણ ઘણા બધા ચેન્જીસ કરીને પ્રોમ્પ્ટ આપણે નવો લખ્યો, બનાવ્યો, નવા જે પણ મિસ્ટેક્સ હતી એને સુધારી છે. તો બહુ ટાઈમ નથી લેતું, વિધિન અ શોર્ટ ટાઈમમાં આ વસ્તુ તમે કરી શકશો. તો હવે જોઈએ કે એને ચેન્જ કર્યું છે કે નહીં. દેખો હવે મિનિટમાં થઈ ગયું છે. મેં તમને એટલા માટે જ અહીંયા સારું થયું છે કે અહીંયા મિસ્ટેક્સ આવી હતી. હવે આ થઈ ગયું છે. હું એને ડાઉનલોડ કરું છું અને ફરી ઓપન કરીને તમને બતાવી દઉં છું. જોઈ શકો છો ગુજરાતીમાં બેનર બનાવો 10 મિનિટમાં. અહીંયા બેનર બતાવ્યું છે, લેપટોપ છે, ટેબલ છે. અહીંયા ડાયરેક્શન જુઓ કેટલું પરફેક્ટ ડાયરેક્શન છે. અહીંયા જે પણ એડ કરવું હોય એને એની રીતે કર્યું છે. તમે તમારી રીતે પણ એડ કરી શકો છો. એકદમ પરફેક્ટ ગુજરાતી થંબનેલ બન્યો છે અને એ જ સાઇઝમાં બન્યો છે. મોસ્ટ પ્રોબેબલી તમને મેં જેવો થંબનેલ મારો હતો, મેં તમને જેવો સમજાવવા માગતું હતું એવું મેં ઓલરેડી સમજાવી દીધું છે. મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો તો બીજા આ રીતના વિડીયો જે છે તમને જોવા મળે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ટાઈપના વિડીયોઝ હું તમારા માટે લેતો આવીશ. તમે પણ પ્રેક્ટિસ કરજો. જેટલું શીખશો એટલું જ વધારે મજા આવશે આગળ લાઈફમાં. સો થેન્ક યુ એવરીવન.